શું નામ દીકરી તારું? મારું નામ કૃષ્ણા. કૃષ્ણ, આમાં મેં આજે જોયું કે અમે હાલીને આવતા હતા અને તમે ગાડી લઈને તમારા પપ્પા કે કોઈક બાઇક લઈને આવ્યા, મૂકવા આવ્યા અને તમે ત્રણે બહેનો આમાં જોડાયું છે. તો હું કામ તમે આમાં જોડાયા? કેમ કે ખેડૂતનો પ્રશ્ન છે એટલા માટે. જ્યારે આ થાંભલા રહ્યા એ ખેતરમાં લગાવવામાં આવે છે તો ખેડૂતનું જ નુકસાન થવાનું ને, કે નોકરીવાળા તો પૈસા દેવા આવવાના નથી. જે ભાડામાં ખાય છે એ જ ભાડામાં કાણું કરે તો ધાન ક્યાંથી એમની જોડે પૂગવાનું? જો ખેડૂત એકવાર જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો ઓલા શહેરમાં બેઠા એને એ નથી ખબર કે ડાઉનલોડ કરવા માટે તમારે આ ખેતીમાં રોટલી બોટલી બોલશો તો નહીં આવે ફોનમાંથી. એના માટે તો તમારે ખેડૂતના રોટલા જ ખાવા પડશે. આવી 45 ડિગ્રીના તાપમાને એ ખેડૂત ઊભો હોય ત્યારે પાણી વાળતો પસીનામાં થતો હોય ત્યારે તમે અહીંયા બેઠા બેઠા એસીમાં બેઠા બેઠા રોટલા ખાઓ છો. એના માટે તમારે ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ અને અમારો પ્રશ્નની અમારી જે માંગ છે એને પૂરી કરવી જોઈએ. બેન, હવે કાલે મેં જોયું, કાલે રાતે તમે કેટલી ચાની લઈને આવ્યા હતા, બરાબર છે? તો એ શું કામ તમે, અને અત્યારે અમે બધા બેઠા હતા તમારા ભેગા, તમે હાયલા હળંગ હાયલા અને હાયલા પછી બેઠા ત્યારે તમે જ નાસ્તો બધાને પીરસતા હતા, તમે બધાને ચા પીવડાવતા હતા. કાલે રાત્રે મેં જોયું હાયલા પછી તમે નાસ્તો દેવાનું ચાલુ કરી દીધું. તો આવું દીકરી અંદરથી આવી ક્યાંથી પ્રેરણા મળે છે? કેમ કે આ તો અમારા સંસ્કાર છે. એક તો અમે ખેડૂતના દીકરી એટલે થાકવાનો તો એવો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અને પછી જે અમારા રેલી કાઢી છે, જે સંઘ છે એ ખેડૂત માટે, તો અમારે થાકવાની પણ જુસ્સો આવે કે ખેડૂતની માંગો પૂરી થાય. અને એ ગરીબ જ્યારે આગળ હાલે છે લાઈનમાં, આ પસીના પૂપ થઈ જાય, એના માટે અમારે ઊભું રહેવું જોઈએ. અને અમારા સંસ્કાર છે ઘરેથી કે સેવા તો કરવી. અને તમે અમારે એટલે દૂરથી અમારે અહીંયા આવ્યા તો અમારે તમારી સાથે જોડાવાનું ફરજ પડે. કૃષ્ણ, તારા જેવા ગુજરાતમાં હજારો યુવાનો છે ઘણા બધા જે સોશિયલ મીડિયામાં રીલું બનાવીને નાખે છે, બરાબર છે? એ લોકોને તું શું સંદેશો આપીશ કે શું કરવું જોઈએ એ લોકોએ અને શા માટે આ યાત્રામાં જોડાવવું જોઈએ? પહેલી વાત તો એ કે બેઠા બેઠા રીલ ક્યારે બનાવે? જ્યારે ખેડૂત અહીંયા બેઠો બેઠો કમાઈને એના ઘર સુધી પહોંચાડે છે ત્યારે. અમે જો ખેતી કરવાનું બંધ કરી દીધું, એ રીલ બનાવવાની છે, એને ટાઈમ જ નહીં મળે. ખાવાનું પૂરું કરું કે રીલ બનાવવા બેસું? એના માટે આપણે ખેતી અને ખેડૂતને ખાસ કરીને સપોર્ટ કરો. અને આવો અત્યાચાર, એક તો અમે સાથ તો આપતા નથી, ઉપરથી અત્યાચાર કરવાના. ઇન્સાફ જોવે, ખેડૂતને ઇન્સાફ જોવે કે તમે આની માંગો પૂરી કરો. આ થાંભલા તમે લાઇટના નાખો, એના પછી ખેડૂતને શું ખેતી કરવાનું બંધ કરી દેવાનું? એને બીજો તો ધંધો છે નહીં, અને ખેતી કરવાનું બંધ કરી દે તો શું કરવાનું? એક ખેડૂત દુઃખી નહીં થાય, આખી દુનિયા દુઃખી થવાની છે ખેડૂતના લીધેથી. કૃષ્ણ, આ યુવાનો છે એને તું શું સંદેશો આપીશ આ યાત્રાને લઈને? ખાસ કરીને મારા મિત્રો, યુવાન ખેડૂત મિત્રોને કે વધારે ને વધારે આ સંઘ સાથે જોડાઓ અને જાગૃતતા ફેલાવો કે જે લાઇટના થાંભલા આવે છે ને એને આપણે અત્યારથી નથી આવ્યા ત્યાં અત્યારથી ચાલુ કરી દઈએ કે લાઇટના થાંભલા અમે આપણે પ્રશ્ન છે એની માંગણી આપણે દ્વારકા સુધી જે સંઘ જાય એની સાથે સાથે જોડાઈએ, ગામથી ગામને જાગૃત કરીએ અને સરકાર સુધી આપણો પ્રશ્ન લઈ જઈએ. થેન્ક યુ કૃષ્ણ, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. જય જવાન.